લાલોએ જે કાઠિયાવાડ જે રીતે દેખાડ્યું, એક્ઝેક્ટ એનો જે એ જે સ્લેંગ, એ જે ભાષા જે રીતે બોલી દરેકને એવું લાગ્યું કે અરે હા તો આપણે જેવું જ બોલે છે. એટલે મલ્હારે જેમ કહ્યું કે બધા વેરાયટી એક્સપ્લોર કરી રહ્યા છે, હવે રિજિયન્સ પણ એક્સપ્લોર થશે, કારણ કે અત્યારે બધું જ અમદાવાદથી બહાર નીકળો કે પછી મુંબઈ, અમદાવાદ મુંબઈ આ બે સેન્ટર્સ રહ્યા છે. હવે કાઠિયાવાડ આવશે અને હોપફુલી સુરત ને નવસારી ને એ રિજિયન પણ આવવું જોઈએ કે ઉત્તર ગુજરાત આવે. આખી અલગ ભાષા, અલગ કલ્ચર, અલગ રિચ્યુઅલ્સ એ ફિલ્મ્સમાં આવે તો મજા આવશે, આખું ખુલશે અને નવી ટેલેન્ટ પણ આવશે. હા એટલે કડકનાથ કરીને એક ફિલ્મ આવી, ઓકે, એ આખું ડાંગની લેંગ્વેજ અને એમનું આખું આદિવાસી કલ્ચર બી અને ભાષા બી એવી પકડી છે. વાવ, નહીં બહુ સરસ બનાવી છે એવું મેં સાંભળ્યું. ઓકે, રિલીઝ થઈ ગઈ હવે? અચ્છા. હા, એટલે આખી, કેમ કે આ ઇન્ડસ્ટ્રીનો મતલબ મને એવું લાગે છે આપણે જ્યારે કોઈ પણ ફિલ્મ વિશે વાત કરીએ ત્યારે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત એટલે થાય છે કેમ કે ઓડિયન્સ એક ફિલ્મ તો કદાચ જોઈ લે છે, પણ એને જો સાતત્ય સાથે જોડવી હોય સતત, તો મને એવું લાગે છે કે બધા વિષયોની વાત થવી જોઈએ. એટલે ઉત્તર ગુજરાતની જેમ વાત કરી તો ઉત્તર ગુજરાતમાં ત્યાંના લોકોને સ્પર્શ એવી જ્યારે કોઈ પણ ફિલ્મો આવે છે તો વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે, તમે નથી ઇગ્નોર કરી શકતા એ હકીકતને. એટલે તમે એમને સ્વીકારો ન સ્વીકારો, ઇન્ડસ્ટ્રીનો આખો અલગ વિષય છે, એમની પોતાની ફરિયાદો છે એ અલગ વિષય છે, પણ હી ઇઝ અ સુપરસ્ટાર, એટલે એ બહુ જ બધા લાખો માણસોને અટ્રેક્ટ કરી શકે છે. યુ વોન્ટ બિલીવ, મેં એમની એક ફિલ્મ જોઈ હતી, મા બાપને ભૂલશો નહીં. વોટ અ ગ્રેટ ફિલ્મ. એટલે મને એમ થયું કે યાર આ તો આમ યુનિવર્સલ વિષય છે, દરેક લેંગ્વેજમાં આ વિષય આવવો જોઈએ કે મધર ફાધર કેવી રીતે એકબીજાની કેર કરતા હોય છે સાયલેન્ટલી, હીરો ડઝન્ટ નો એમ, અને કેવી રીતે એ સમજી વિચારીને કેવી રીતે કેર કરતા લોકોને પણ શીખવાડે છે. સો ઇટ્સ વેરી બેઝિક સિમ્પલ વાત, પણ એટલી ક્યુટલી સરસ રીતે ડિઝાઇન કર્યું છે. પણ ઓફકોર્સ એ અલગ સિનેમાઓમાં અલગ રીતે આવી ગઈ, એટલે કદાચ આપણા સુધી એ વાત પહોંચી નહીં, ઓડિયન્સ બી અલગ છે. હા, એટલે જ કહું છું કે ત્યાંના લોકો માટે છે, જેમ સૌરાષ્ટ્રની કે બાકીના ગામડાઓની કેટલી મોટી ગામડું ઓડિયન્સ છે એ લાલો પછી ખબર પડી બહુ બધા લોકોને. પેલા જે વિઝ્યુઅલ જોયા ને કે ટ્રકમાં ને પેલા ટેમ્પામાં ભરીને લોકો રાત્રે જે રીતે મૂવી જોવા જઈ રહ્યા હતા, તો એ અટેચમેન્ટ છે એ દેખાયું.